આગળ વાત કરીએ આપ ધારાસભ્ય ચેતર વસાવા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે। ફરજમાં રૂકાવટ, અન્યના જીવ જોખમમાં મૂકવાનો ગુનો નોંધાયો છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા ફરિયાદી બન્યા છે। બ્લાસ્ટ બાદ ચેતર વસાવા સમર્થકો સાથે કંપનીએ ગયા હતા। મંજૂરી વગર પદયાત્રા કાઢવા બાબતે પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। ફરિયાદ મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું, સ્થાનિક નેતાઓના ઇશારે મારી સામે ખોટી ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે। દારૂના હપ્તા લેતા વિડીયો વાયરલ કર્યા એટલે આ ફરિયાદ થઈ છે તેવું ચેતર વસાવાએ કહ્યું। પોલીસ કર્મીઓના 35 વિડીયો વાયરલ કર્યા હતા। પોલીસની ખોટી ફરિયાદથી અમે નથી ડરવાના। એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ। વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ। ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇઝ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે। બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એ બોડીઓને અમે અગ્નિ સંસ્કાર માટે મોકલી આપીએ છીએ। ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન 7 બાદ ગત તારીખે 10ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે।